હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 11:30. વિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? હા. સરસ સરસ. ચાલો ગાઈઝ, તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે. ભાખરી છે, મરચા છે અને ગરમા ગરમ ચાય છે. આ બાજુ ગાંઠિયા છે, ચવાણું છે. ગાઈસ, તો આજે છે ને થોડીક તબિયત ડાઉન છે ને, તો હું આવી છું આજે મારા પપ્પાના ઘરે. હેતાંશભાઈ ગયા છે સ્કૂલે અને હું અહીં આવી છું. અને જો આદુબેન છે ને મારા ખોળામાં આવી ગયા છે. આદુ, ગરબા ગાવા જાય છે મારો દીકરો? એ ચણિયા ચોલી પહેરીને જાય છે? એ મમ્મીને રમવા દે છો? શું ખાધું તે? કોણ લાવ્યું તું? ખમણ. અમારા રાજુને છે ને સેવ ખમણ ફેવરિટ ખમણ છે, એટલે ને એની માટે છે ને એની ફિયા ખમણ લાવી હતી. કાં બેટા? આવો છે આ હે યુનિકોર્ન હોર્સ છે. એવું છે? તમારા હીરાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે ને હોમવર્ક મળ્યા છે કરવા. અને શિવભાઈ સ્કૂલેથી 2:30 વાગે આવશે, પણ એને ખબર નથી. આજે હું પહેલી વખત એને છે ને હું મૂકીને અહીંયા મામાને ઘરે આવી છું. શાંતિ. હા, તું તેની ઘરે હોય ને તો ધબાધબી બોલાવે, એટલે મેં કીધું આજ મારે આરામ થઈ જાય. અને બહાર જોરદાર વરસાદનું વાતાવરણ છે, તમને બતાવું. પવન પણ એટલો છે, વાવાઝોડું એવું છે, વરસાદ પણ ચોમાસું પાછું પડે એટલો જામ્યો છે. અને પવન એ ફૂલ જોશમાં છે, વાવાઝોડા જેવો. બધું લીલું છમ ઉપર હિલ સ્ટેશન હોય ને એવું લાગે. નીચે જો પાણી પણ ભરાઈ ગયા છે. અને ગાઈસ છે ને રોડ ઉપર ટુ વ્હીલર ચાલે એમ નથી. બધા ટુ વ્હીલ ચલાવતા હોય તો ધીમી ધીમી ચલાવે, કે પવન એટલો છે ને ત્યાં ટુ વ્હીલર ફગી જાય એવો ગાઈસ પવન છે. અને વાતાવરણ એટલું ખરાબ છે ને કે હાજા માણસો હોય ને એને બીમાર પાડી દે એવું ખરાબ વાતાવરણ છે. કાંઈ નહીં. અને આ બાજુ મમ્મી બનાવે છે રસોઈ, કેમ કે શ્વેતા તો ગઈ હોય શોપે. બનાવવા મળી રોટલી. જય યોગેશ્વર. બસ હવે આગળ તારા પપ્પા છે. જય યોગેશ્વર. શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી એવું છે. કંઈ નહીં. હમણાં શેનું શાક છે હું છે તમને હું હમણાં જમવા બેસું ત્યારે હું બતાવી દઉં. ઉનાળાના વેકેશનમાં હું અહીંયા મળવા આવી હતી, પછીથી હું આજ પહેલી વખત સવારથી સાંજ હું આવી છું. એ હું કામ આવી કે મજા નથી. બીજા નંબરમાં કે આજે છે ને વરસાદ ને વાવાઝોડાનું બહુ વાતાવરણ ખરાબ છે ને, તો શોપે એકદમ મીડિયમ કસ્ટમરનો ફ્લો હશે. આજે બહુ ફ્લો નહીં હોય વાતાવરણને લીધે. એટલે કીધું કે હાલો તો એક હું આટો મારી આવું અને આરામ કરી આવું, મળી આવું, બધું કામ થઈ જાય. એટલા માટે છે ને મેં આજનો દિવસ પસંદ કર્યો છે. હોતલી ખાવી છે? કેટલી હોતલી બનાવે બા તારી? મમ્મી આદુની એક રોટલી બનાવજે. હો હીરા, તારી કેમ? ક્યારે? મમ્મી એવું કહે છે કે બેનને કે તું આવી છો ને ત્યાં આવે, પણ બેનને ટુ વ્હીલ મમ્મી રસ્તા ઉપર ચાલે એમ નથી, એટલું ખરાબ વાતાવરણ છે. એને હું ફોન કરું છું, જો એને વાતાવરણમાં સુધારો હશે ને તો એને તેડાવે, બોલાવીશ, નકર નથી બોલાવી. નહીં ટુ વ્હીલ લઈને આવ્યા ને ફગી ગયો ને પડ્યા હોય તો ખોટું બીજું થાય. તું હું લઈ ગઈ હતી આ તો લંચ બોક્સમાં? હે તું સ્કૂલે જા છો? જાશો સ્કૂલે? ખોટું ભલે છો. કોબીનું શાક બહુ ભાવે તને? શિવભાઈ દીદીનું નામ શું છે? અનેની. તને બહુ ગમે ને અનેની? હે કાલે આવી હતી હો મને અનેની, અમારા ઘરે આવી હતી. તાર નથી આવું મારા ઘરે રોકાવા? કેમ? દાદાને કહેજે મૂકી જાય. જમવામાં છે મગનું શાક, રોટલી અને દાળ ભાત ધરાઈ ગઈ છે, અને ચટણી ને ખમણીદરા ને બધું છે. ગઈસ તો આ બાજુ છે ને પપ્પા પણ આવી ગયા છે અને જમી લીધું છે. અને આ સાંજની તૈયારી કરો છો. શું છે પપ્પા થેલીમાં? શિવાની વાળા ગિફ્ટ આપી છે નવરાત્રીમાં રમે ને દેવા. કેટલી? 5 રોજ આપતા. રોજ આપો છો? હે જો કેલેન્ડર, બેગ અને અંદર ગિફ્ટ છે. ગ્લાસ છે શિવાની છે. કેવું છે? પેલા પપ્પા જ બોલી ગયા ગ્લાસ એમ, બસ કે નામ ન પડે, પણ આ તો અપાઈ જાય તે પછી વિડીયો લાઈવ થાય એટલે વાંધો નહીં. 4 ગ્લાસ છે બોક્સમાં શિવાનીના,
અને છોકરીઓને છે ને રમે ને એને પ્રોત્સાહિત કરીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના છે. કઈ તો અત્યારે છે ને હેતાંશભાઈ પણ મામાના ઘરે પહોંચી ગયા છે. હું હેતાંશ શું કરતો હતો ઘરે તું? ફોન નો જોતો ને? કોણ આવ્યું? બહુ કઈ પણ શિવભાઈ એવું હે? જો તને બોલાવે આમ જો કા કે છે તને આધું શું કહે છે બેટા? હું હીરોને નંબર શું બોલ છો તું? લાઈટ થઈ? અય શિવભાઈ લાઈટ થઈ તેમ તને કહે છે. નીચે નવરાત્રીની લાઈટ થઈ એવું કે. હે દેખાતું નથી? અય તને દેખાતું મમ્મી આને લગતા છે મને થઈ છે મેં ગસ્તો બતાડું ના નતો ને આવો હતા તું તારી વોચ તને લાવ્યો અહીંયા શું કામ? ચાર્જિંગ કરવા લ વાહ ને ખરે નો કોણ છે મટીકડો લેતી હે ને શિવભાઈ વાલી વાલી કેમ દીકરો? અરે વાહ મારો દીકરો વાહ. તું તો કર આધું ને તું તો કર. મમ્મી ના છુના અરે વાહ ગઈ તો આ બાજુ છે ને બચ્ચા પાર્ટી બેહી ગઈ છે જમવા. શું ખાય છે આદુ? પુદલા. અને આ બાજુ જો હીરાની બધી ફ્રેન્ડ અમારે હેતાન છે બધા દોસ્તારને ઘરે જમાડે. તમારે અહીંયા રિવાજ છે એવો સારું બનાવ્યું તો બેનપણીઓને ખવડાવવાનો હે? એક દી વડાપાવ કર્યો તો હું ગઈ હતી હે સાંજે ઢોકળા હતા ને બીજા આવી ગયા તેમ હું ગઈ હે એટલે આજ તો પુદલા ખાવા તે બધા તાર ફ્રેન્ડ ને બોલાવે એમ ને? અને હીરુ જો આદુ જો કેટલી ક્યુટ ક્યુટ દેખાય છે પલોઠી વાળીને બેહી ગઈ છે જમવા. અય તું સામું જોમાં ને બટા. ડીશમાં બધાને પુદલું પતી ગયું ને એટલે કે ઘડી ખમજો હો હમણાં આવે છે એમ કીધું એ છોકરીઓને એને. કાદુ એમ ઘરમાં છે શિવનો વારો છે. અને આ બાજુ જો શેકા બનાવવા માંડી છે પુદલા. આ તો જો છાશ પીવે નીચે એક ટીપુય ન પડવા દે. હાથે ખાય આમ પીઓ આમ ન પીવે એમ નહીં. આમ જો ઈ કેટલી નાની છે તો જાતે જમે છે. તને તો મારે ખવડાવવું પડે છે ખબર ને? એને ક્યારે ખવડાવવું પડે કાંઈ નહીં કોઈ દી નો ખવડાવવું પડે. આમ જોઈ બટકું કેમ લે આમ જોઈ લે. જોઈ બટકું લીધું છાશમાં બોળ્યું જો હમણાં ખાય હો પોયા એ ખાઈ ગઈ. હમણાં જો છાશે પીએ જો ઢોળવાય ન દે એવી મસ્તીની છાશે પી લે જોઈ લે. મેં ઢોળવા દીધું તો ગાઈસ તો જમીને ફ્રી થઈ ગયા છે 8 વાગ્યા છે. હજી જયદીપ ને અતુલભાઈ જમવા નતા આવ્યા. હવે 2 જ બાકી છે. અમે બધાય જમી લીધું છે. અને આ બાજુ જો હીરા સાંજની તૈયારી કરીને દોરીને એવું બધું લઈને આવી છે કે માથું વળજો. ત્યાં આ રઘો રેડી છો કે મમ્મી મને ચોટલી લઈ દે. તો આમ જો એને ચોટલી લીધી એને. આદુબેન તમારે ચોટલી લેવી છે? જો 8 વાગે ગયા ત્યાં જમીન ફ્રી થઈ તમે લોકો બેસી ગયા છે. ગઈસ તો અત્યારે સાંજ પડી ગઈ છે અને વેસ્ટર્ન વેર ની શોપ ઉપર આવી ગયા છે. બરાબર અહીંયા છે અતુલભાઈ. બોલો અતુલભાઈ કેમ છે? હારો સારું છે. તો કેમ અત્યાર સુધી મોડે સુધી? માલ આવ્યો તો ને હા. ટેગ ને એવું એક પાર્સલ આવવાનું હતું બરાબર તો વાટે હતા પાર્સલ એવું છે. વાટે. સરસ સરસ આ માલ આવી ગયો એમ ને બધો? હા. સરસ સરસ ભાઈ દિવાળી માટેનું કલેક્શન આવી ગયું છે. ટેગ મારવાના છે અતુલભાઈ એવું કહે છે. તો ચાલો હવે જઈશું ઘરે આજે ભાઈ. જો તમારે દિવાળીની શોપિંગ કરવી હોય તો નવું કલેક્શન આવ્યું છે ફટાફટ પહોંચી જજો કોસ ગર્લ્સ હા. આખા સુરતમાં ક્યાંય નહીં મળે ને એવું કલેક્શન અહીંયા અમે રાખીએ છીએ વાહ ભાઈ વાહ ફટાફટ પહોંચી જજો. ગાઈસ તો જો પાર્સલ પણ બધા રેડી થઈ ગયા છે અને હવે છે ને બધા ટેગ મારશે અને લેટ થઈ જાય પણ આપણે જઈએ ઘરે. ચાલો ગાઈસ તો ફાઇનલી હેતાંશના મામાના ઘરે પહોંચી ગયો. ચાલો જઈએ અંદર. હા જય યોગેશ્વર. અહીં તો બસ જાજી બચ્ચા પાર્ટી જ દેખાય છે. પિનલ જય યોગેશ્વર. આદુ જય યોગેશ્વર. હા જય યોગેશ્વર એવું કર્યું ભાઈ. આદુને પણ બધું આવડી ગયું ભાઈ. હાલો જય યોગેશ્વર. અરે વાહ વાહ ભાઈ વાહ. કોણે માર્યું તને? શિવે માર્યું? ઉભો રહેજો તે માર્યું એ લે હાથ કરી દીધું બસ ખુશ. આઈ પેને રમવા દે બેટા રમવા દે. જો જો કેટલો ડાયો છે. સરસ સરસ. ચાલો ક્યાં ગયા પપ્પા નથી આવ્યા? એવું છે બરાબર. નથી હાજર નથી જમતા? સરસ સરસ. ચાલો ગઈશ તો આ બાજુ મસ્ત બધું જમવાનું રેડી થાય છે. શું છે જમવામાં? શ્વેતાબેન જય યોગેશ્વર. શું બનાવો છો? બરોડા વાળા વિચાર્યું છે કે આ કાર્ડ જે છે એ પુતળા બનાવવામાં કાયમ આવશે. નહીં નહીં કોઈ નહીં વિચાર્યું હોય.
હા ભાઈ એના માલિક અમે જોતા આવા હોય તો કાર્ડ ભાઈ. વધારે નીકળી ગયેલા હોય ને એમ રાખીએ પુડલા બનાવે ને ત્યારે સ્પેન્ડ કરો બરાબર છે એમાં પૈસા ન હોય એટલે હા, એટલે જ નકર હોય. હોય તો કોઈ રાખે હા નકર આપડા પુડલા બની જાય ચાલો મસ્ત મજાના પુડલા વાહ ભાઈ વાહ 76 તો દોડીને જો કે ને એટલે તારી ધડકન વધી ગઈ બતાવી દો 77 લાય અહીં નજીક થી બતાય 77 ઓકે વાહ ભાઈ વાહ સરસ સરસ એ તો અંદર જમવાનું છે ને જમવાનું ખાઈ લીધું સરસ ચાલો તો મસ્ત ગરમા ગરમ પુડલા અને સાથે છે પિનલ ચાય તને સારું થયું કે નથી થયું હજી નથી થયું આરામ કર્યો આજે આખો દિવસ આખો દિવસ ઊંઘતી જ છું. 78 થઈ ગયું ચાલો ચાલો બેસી જઈએ ચાલો હું શું કે નહીં હા. હવે ઊભી થાવ ને હા તો તરત ઓલું આમ થાકી જાઉં છું એવું છે ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે પુડલા છે દહીં છે ગરમા ગરમ ચાય અને મરચા તો હવે ચાલો જમી લઈએ એ બોલો જય યોગેશ્વર કેમ છે હારો જય સ્વામિનારાયણ આ દો હું કરતી હોય જમી લીધું કે તું આમ કોઈ જમી લીધું હો, જમી લીધું હું છે અહીંયા અરે વાહ હું છે આ તો હું છે ચોટી છે ચોટી અરે વખત છે એ તો કે ચોટી નથી હરિભગત છે હું એમ બોલો આ તો હું કે ગાંડી છે ભાઈ હા ના ના બહુ ડાઈ છે જો આ હેતાંશ ગાંડો છે જો ક્યાં ઉપર ચડી ગયો જો 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 કેવું કેવા નાટક કરે જો 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 એ બાપ રે લોટો નથી આવું છે જો 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 ક્યાં? મોઢું ભાંગી જાય અરે એક દાંત વધ્યો છે એક દાંત વધ્યો છે ને ઈ જાય પછી જ્યુસ પીવું પડશે ઓ બાપ રે શેવોને એમ કાકા બે હરખા છે. બે હરકા રે બે બહુ બાધે તમને બહુ નથી કહેતા એ કે આ ભાઈ તને 70 કરોડ રૂપિયા આપું. તમે કીધું પેલા તું એમાં દેખાય પછી જ બોલ અમે આ GTA 5 બોલું PS5 બોલું હું બોલું કહું હો. એક GTA 5 PS5 બોલો લ્યો ગાડીના નામ આપે છે ઈ હું લઉં એમ આ PS5 ના એટલે ગેમિંગ PS GTA 5 એ ગેમિંગ ઓ બાપ રે ગેમ એવી લેવી છે એને PS3 ગેમ GTA 5 ગેમ કહેવાય આપણે કયા કપડા પહેરવા તારે આજે અને ચોલી PS5 ચોલી પહેરવાની છે ચોલી પહેરવાની છે હેતાંશભાઈ હવે નીચે ઉતરી જાવ હાલો છોકરા જેવો છે ઓ બાપ રે આ છે ને અહીંયા આવીને જ આવા નાટક કરે હો ત્યાં તો બહુ નથી કરતો એ મામાને ચશ્મા તૂટી જાહે મામાને ત્યાં બહુ લાડકાઈ કરે હીરો આમળી લેતી ગયો હેતાંશ ગયો હેતાંશ હાવણી મંગાવી મમ્મી હવે જેવો પણ કેવા બેહી ગયા શાંત ભાઈ બહુ શાંત બેહી ગયા મમ્મીનું ઘર છે ને આ હા. અસલી છે ઓલું ઘર છે ને યોગી ગ્રુપ આપણી નકલી ઘર છે એવું પણ? તમે આવ્યા છો ને ઘરે હા. આ નકલી ઘર છે હા. ને ઓલું ઘર છે ને ઓ બાપ રે અસલી ઘર. તારું કયું આ. આ લે લે. તને આવું બધું કોણ શીખવાડે છે તને આવું બધું કોણ શીખવાડે છે જન્મ અહીંયા થયો છે તો આ જ અસલી ઘર કે ને એવું હોય તો એટલે એનું એમ કહેવાનું, આનું ઘર આ અસલી છે હા. અને તમારું ઘર એ અસલી છે એવું કઈ નથી મારે આજે અહીં રોકાવાનું છે હા બે નું અસલી ઘર જ છે બે એમ કહેવાય એના મોટો થાય તો કેવા વિડિયો પડશે મને કેમ કોને આ મોટો થાય તો કેવા બધા આર્મીના વિડીયો બનાવી એવા પપ્પાને જેમ બ્લોગર નહીં બનવું કઈ તો હું કરીશ આર્મીના બોર્ડર વિડીયો ઉતારે આર્મી ના વિડિયો ઉતારશે આર્મી ના બોર્ડરે બોર્ડર બોર્ડરે વાહ ભાઈ વાહ ભૂતથી બીક લાગે છે ને આર્મી વિડીયો ઉતારે હે ભાઈ ભૂત થી બીક લાગે છે મોટો થઈ ગયો એ મોટો થઈને બીક ન લાગે તે અત્યારે કઈ તારા જેવા છોકરાને ભૂત થી બીક ન લાગે કઈ ભૂતી બાવાથી અમને કોનાથી બીક લાગે ખબર છે તાર થી બીક લાગે નહીં નહીં આજે તો એનું ઘર છે ને મારે કઈ બોલાય નહીં હા શિવનું ઘર છે શિવનું ઘર છે શિવ આરતી છે. એટલે તું મારા ઘરે આવી એક દી પછી તારો વારો તું એની ઘરે જતી મારશે ને તું ન મારે તે હોમવર્ક કર્યું કે નહીં બાઈક બાકી છે તો હાલો જવું છે હાલો 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 થઈ ગયું છે કન્ફર્મ હાલો હું પૂછી લઉં હાલો મેડમ ને પૂછી લઉં આજ બપોર જમવા હું આપ્યું હતું ત્યાં સેવસણ આપ્યું હતું સાચું તીખું લાગે તીખું તીખું લાગે એક વાર જ લીધું મનનું ભાવે. આપણે હવે નવું ઘર લાવીને હા તો એક ઝઘડાનો રૂમ બનાવો છે ને મારે એક જમીન રૂમ ઓહ બાપ રે પછી કમ્પ્યુટર લઈ જવાનું પછી
સી એવું બધું ઈ તો હું બધું કરીશ, પણ અત્યારે આ ઘર છે એ કોનું છે? કે આ ઘર કોનું છે? મામાનું તારું છે ઘર? તો ચલો નવું ઘર બનશે કોનું હશે? યસ તમે બનાવશો ને પણ તમે બનાવશો ને બંગલો બનાવવાનો છે. બંગલો બનાવવાનો છે? જીમ ને એવું બધું બીજું હું જીમ ને બીજું હું બીજો થિયેટર. આપણે નાના હતા ત્યારે આવું કઈ આમ મનમાં હતું? આ ઉંમરે આ ઉંમરે કે જીમ ને થિયેટર ને આપણે આવી ઉંમરના હતા ત્યારે ખબર ન પડતી. એક ખાલી હરખા પતરા હોય ને માથે તોય સારું હતું એવું થતું. ઝૂંપડીમાં રહેતા રૂપિયા 2 રૂપિયા વાપરવા દેતા ને તો ખુશ થઈ ઈ લાલચમાં હતા. નહીં હા ત્યારે થિયેટર ના સપના જોવે, પાછી પર્સનલ રૂમ જોવે છે એમ કહે છે. દોસ્તારની રૂમ અલગ અને એ ભાઈની પર્સનલ રૂમ એક. પાના બસ લેકર મે હાથે રસ કર્યો હતો નો કરાય, કર્યો નો કરાય. એ તો એવી રીતે નો કરાય. આવડે છે આદુ આવી ગઈ જો. આદુ મે સંધી થઈ ગઈ? આદુને શરદી થઈ ગઈ. કહેતા છે હડતો નહીં તો એડા વગર રમજે. આ જો બેન તૈયાર થઈ ગયા. હાલો હીરો ઘુમરિયું કરો, ઘુમરિયું ગોળ ગોળ ફરો. હાલો હાલો બેટા ગોળ ગોળ ફરો. અહીંયા અહીં વચ્ચે વહી આવી. વાહ ફરો ફરો ગોળ. ઘુમર 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 તો હું છે ઈ? મોટું તો હું છે? ભુવન પૂછ તમારે. આદુનું નવું નવું ટીશ્યુ પેપર હોય. ભુવન પૂછ તમારે હું શું? લાવો મને આપો, મને આપો. લાવો લે, ભુવન. લાવો લાવો. સારું જ છે ક્યાં મોટો તમારો ક્યાં? આદુ મેકઅપ ચાલુ છે અત્યારે. સારું જ છે મોટો ક્યાં? મહેમાન આવ્યા. કોણ આવ્યું? ગઈશ તો જો નવરાત્રીના છે ને નાસ્તાના પાસ આવી ગયા છે અત્યારે ઘરે. મહેમાન આવ્યા હતા ને એ પાસ આપી ગયા. આમાં લખેલું છે રાજશૈલી રગડા પેટીસ. ઓહો આ રગડા પેટીસ ના પાસ. લીલા છે? આ લીલા છે. આ લીલામાં શું લખ્યું છે? આ લીલામાં બદામ શેક લખ્યું છે. ઓહો અરે ઠંડુ ગરમ બે વસ્તુ હોય એમ ને? હા, બે વસ્તુ. સરસ સરસ લ્યો. આ સારું. પેલા ગરમ ખાવાનું પછી ઠંડુ ખાવાનું તો અચ્છા પછીના દિવસે એક અરે બે દિવસના પાસ આપી દે. બરાબર ભાઈ જો પાસ આવી ગયા છે ભાઈ. તો જેને જેને નાસ્તો કરવો હોય ને ઈ પહોંચી જાય છે. બરાબર બદામ શેક પીવો, બદામ શેક લાય. પીવો છે? બદામ શેક પીવો? ગઈશ તો જો પાછા બીજા પાસ આવી ગયા 10 પાસ. હવે તો પાક્કું છે ને નાસ્તો કરવા પહોંચી જાય. આદુલો તૈયાર થઈ ગયો. આદુ આ શું છે થેલીમાં? શું છે? આદુનો નાસ્તો છે. શું છે? શું છે? મમ મમ બતાવો તો શું મમ છે? ઓ બાપ રે વેફર છે. વેફર. ઓ વેફર, પાણીની બોટલ. ઓહો આખી કીટ છે તારી પાસે તો. હે હું કેમ લો છો? હું લેવું છે ક્યાં? શિવભાઈ હું લેવું પૂછ. હા એના કુરકુરિયા ખાવા છે. દે દો. ખાવું છે પૂછ. પૂછ. આદુ ખાવું છે પૂછ યાર. તો મમ્મી બોલાવ પૂછ તો. ખાવું છે? તો નવું લઈ આવી દો કે એ વાળું છે એ. તને નવું લઈ આવી દે. એમાં જીવડા છે કે જોવાય નહીં. સાનો રહી જા. સાનો રહી જા કે? આમાંથી જીવડા છે આમાં તો તું નવું લઈ આવી દો કે તને હા, હાલ મારે એની દુકાન. હાલ મારે એની દુકાન. જા, પાસે જા. પાસે જઈને બોલાય. હાલે જા, પગ પાવડો પકડી લાગે. લેજે. હાલ મારે એની દુકાન. શું લેવું છે? શું ખાવું છે? આઈસ્ક્રીમ ખાવું છે? હા, પડે છે. આ પડે છે ખોટી એટલે એને ખાવા મળે ને પૂછ. હા, મળી ગયો. કુરકુરિયા ખાવા છે કે જા, આય. દે, દે, કુરકુરિયા. ટાટા આદુ ટાટા ઝૂમ ઝૂમ ગીત કેવું વાગે? ટાટા. કેમ ગાય? આ ગિફ્ટ છે બધા ગિફ્ટ છે. ગિફ્ટ બતાવી દો. ગિફ્ટ મને આપો. લાવો ગિફ્ટ. લાવો લાવો મને ગિફ્ટ આપો. એમ આમ થાય જે યાર. જો. આમ તો પકડ. ફોન ક્યાં લ્યો? એ પાન લ્યો કે? આપે. દે આપો નહીં? લાવો લાવો ગિફ્ટ. અરે વાહ ભાઈ વાહ. જો મસ્ત શિવાની જ્વેલર્સ નો ગિફ્ટ આપી દીધું છે. આ કઈ રીતે આપે? જે હારા ગરબા લેતા હોય. આપે છે. બરાબર. કેટલા આપે? 10 આપે? 5? 5. સરસ સરસ. ચાલો ભાઈ. એક તો મને આધો આપી દીધો હવે 4 વૈદા. કઈ વાંધો નહીં. ચાલો ત્યારે હાલો આવજો. એ હા ચાલો આવજો યોગેશ્વર. હા જય યોગેશ્વર. જય યોગેશ્વર. ગાઈસ તો હેતાંશભાઈ છે ને એ હુઈ ગયા છે. હવે ઉઠતા નથી અને હવે જવું છે ઘરે.
ગાઈસ તો રાતના 12:30 વાગી ગયા છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા. મસ્ત નીચે રાસ ગરબા લીધા અને અત્યારે આરતી કરીને મસ્ત નાસ્તા પાણી આવી ગયા છે. હેતાંશભાઈ જો નાસ્તો લેતા આવે. હેતા નાસ્તામાં શું લાવ્યો બેટા તું? કચોરી. કચોરી છે ભાઈ, મસ્ત મજાની કચોરી છે. પિનલ એને છાશ પીવી બધા. છાશ પીવી છે એટલે હેતાંશભાઈ છે ને નાસ્તો ઉપર લઈને આવ્યા. અને પિનલ કેમ છે હવે તબિયત પાણી રેડી? ઠીક ઠીક છે ભાઈ, તબિયત ઠીક ઠીક છે. હકીકત છે ને ગાઈઝ નવરાત્રીના ઉજાગરા, બરાબર ઉજાગરા તો ઠીક છે, પછી પાછો શોપ ઉપર કન્ટિન્યુ રહેવાનું સાંજે 8 વાગ્યા સુધી ખડે પગે. બધું કેટલું બધું જવાબદારી વાળું કામ પિનલ, રાઈટ? સાચી વાત ને? એટલે છે ને થોડું ઉજાગરા નહીં કરવાના પિનલ, બીજું બધું કામ ખેંચી શકાય. ઉજાગરા રાતે 2 વાગે જાગી, સવારે પછી તું 8 વાગે શોપ ઉપર વહી જા. હું તો મસ્ત જો 10-11 વાગ્યા સુધી હોતો રહું. એટલે છે ને ઉજાગરા નહીં કરવાના, હોઈ જવાનું, એટલે કોઈ દિવસ તકલીફ ન પડે, બરાબર છે? તો હેતાંશભાઈ જો અહીંયા મસ્ત મજાની કચોરીની મોજ લૂંટે છે. તીખી નથી લાગતી? લાગે છે. છાશ પીવા દેવી. પિનલ મસાલો જોતા એમ લાગે કેટલી તીખી છે. ચટણી ઉપરથી નાખે છે કે પાઉસ આપતા હતા? ઉપરથી નાખે છે. પાઉચ વાળી સિસ્ટમ નથી સક્સેસ. બરાબર, ચાલો ગાઈસ તો 12:30 વાગી જાય છે. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કિશોર. ગાઈસ તો બે આ કાકો ભત્રીજો જો નાસ્તાની મોજ લે છે નવરાત્રીના ગરબા. કાકા ભત્રીજાવાળા. હું મેં ક્યારે ખાધું? હું કચોરી ખાઉં છું? હા. ક્યારે ખાધી? નાસ્તો મોસ્ટ ઓફલી છાશ હારે જોઈએ એટલે અમે ઉપર વહી આવી કેમ? છાશ હારે મોસ્ટ નો ખાય નહીં.